આજે તો રાજકોટ ગયા અને રાજકોટ હાઈવે ઉપર થઈ ગયો એક્સિડન્ટ, આવી ગયા કપડાના શોરૂમમાં. તો શું કે મિત્રો, મોજમાં ને સવારમાં મસ્ત બાબલા જેવો તૈયાર થઈ ગયો હતો, કેમ કે આપણે જવાનું હતું બાના ભાઈની ખબર કાઢવા માટે રાજકોટ. તો બીજો ફોન આપણે ચાર્જિંગમાં મૂકી દીધો હતો, કેમ કે ગીત વગાડવા પડશે ને ગાડીમાં. આવી ગયા આપણે નીચે ગાડી પાસે, હજી ટાઈમ હતો એટલે મેં કીધું લાઈને ગાડી ધોઈ નાખું. ફાઇનલી આપણે ગાડી ધોઈ નાખીને ચકચકાટ થઈ ગઈ ને જો એમ તો આવડે તમારા ભાઈને બધું. અને પછી સેલ મારીને નીકળી ગયો તો દાદાના ઘરે જવા માટે. ફાઇનલી બા દાદા આવી ગયા છે અને આ ભાઈ હારે હારે ટીંગાઈ જાય. અને ત્યાંથી આવી ગયા તો આપણે ડીઝલ નખાવા માટે અને કરી નાખી ટાંકી ફૂલ. ફ્લેક્સ મારી દીધું, મોટી મોટી કરીને નીકળી ગયા હતા આપણે રાજકોટ જવા માટે. ફાઇનલી ચોટીલા આવી ગયો ને આપણે અહીંયાથી જતા હોય તો માતાજીને આપણે શ્રીફળ તો વધેરવાનું જોઈએ. તમે અંદરની સાઈડ ના જઈ શકો તો આવી રીતે શ્રીફળ બહાર વધેરી દેવાનું. લગભગ બધા આવું કરતા જ છે. પછી માતાજીના સરસ મજાના દર્શન કરીને નીકળી ગયા હતા પાછા રાજકોટ જવા માટે. તો ફાઇનલી આપણે રાજકોટ પહોંચી ગયા ને આવી ગયા આપણે સીધા ઘનશ્યામ દાદાની દુકાને, જલારામ ખમણમાં. બા દાદાને એમની દુકાન જોવાની હતી એટલે પેલા સીધા દુકાને આવ્યા. હજી આવીને બેઠા ત્યાં તો ઘનશ્યામ દાદા સેવ ખમણી, ખમણ, પાતળા, ઢોકળા બે જાતના અને સાથે ચા મંગાવીને આયા નાસ્તો કરાવી નાખ્યો. ગરમા ગરમ ખમણ જોઈને પાણી આવી ગયું હતું, પણ જગ્યા જ નથી, પેટ ખમણ જેવું થઈ ગયું. અને ઘનશ્યામ દાદા બધું જાતે જ બનાવે. તમને એડ્રેસ આપી દઉં, આસ્થા રોડ પાસે, કલ્યાણમ પાર્ટી પ્લોટ ની સામે રાજકોટ. પછી આવી ગયા હતા આપણે ઘરે બા દાદા ને સીતારામ કરવા. આ ભાઈ આવતા ત્યાં આપણને બોલ મારી દીધો હતો માથા ઉપર. આપણે હતા નવડી બજાર, તો આ બધા ફ્રી ફાયર રમતા હતા. મને મન થઈ ગયું તો મેં બીજા ફોનમાં ફ્રી ફાયર ખોલી. 6 મહિના પછી ખોલી. બપોરે જમીને નીકળી ગયા હતા ભૂમિત મામાની દુકાને જવા માટે. આવી ગયા સંત કબીર રોડ પાસે વાઇબ્રેશન વર્લ્ડમાં. જો આ 4 બ્રાન્ડના કપડા તમને મળી રહી છે. ભૂમિત મામાને તો શરમ આવવા માંડી, વિડીયો ઉતારું તો હામું જ નથી જોતા. અને આ છે એમનો કપડાનો શોરૂમ, જોરદાર બનાવ્યો છે ને. ત્યાં તો વિવેક મામા આવી ગયા હતા. આ મારા બંનેના નામ હરખા છે, પણ ફેર એટલો કે ઈ કમાય છે ને હું નવડી બજાર હું. અને અંદર આવીને થોડીક વાર બેઠા ને ચાનો કોઠો ચડાવ્યો. પછી અરીસા સામે આપણે ફ્લેક્સ મારી દીધી. આવી ગયા એમના ઘરે રીટાબાને મળવા માટે. આ બધા આપણા વિડીયો જોવે અને પછી એમની સાથે આપણે બહાર આવીને ફોટો પડાવીને મસ્તી કરી. થોડીક વાર બેસીને વિવેક મામાને આવજો કહીને નીકળી ગયા હતા ઘરે જવા માટે. ઘરે આવ્યા તો રાજકોટનો ફેમસ ગોલો મંગાવીને રાખ્યો હતો. મધરો મધરો ગોલો ખાઈને નીકળી ગયા હતા ઘરે જવા માટે. તો આ ભાઈ રોવા માંડ્યા આપણે હેરે આવવા માટે. રાજકોટ હાઈવે ઉપર રસ્તામાં જોયું તો 3 ગાડીનું એક્સિડન્ટ થયું હતું. એટલે તમને કહું છું ધીરી આંકવાની ગાડી, સમજી ગયા? ઠીક હે. તો ચોટીલા આપણે ઉમિયાજીમાં નાસ્તો કરવા માટે ઉભા રહ્યા હતા. ત્યાં તો આપણને આપણા ફોલોવર મિત્રો ભેગા થઈ ગયા. મને નતો જોયો પણ મારી ગાડી જોઈને ઓળખી ગયા હતા. બધાને મારો દિલથી આભાર. આવો નવો સપોર્ટ ને પ્રેમ કરતા રહીજો. પછી ગરમા ગરમ ગાંઠિયા અને ચાનો કોઠો ચડાવી નીકળી ગયા હતા ઘરે જવા માટે. આવી ગયા મૂળી દાદાના દર્શન કરવા. સરસ મજાના દર્શન કરીને નીકળી ગયા હતા પાછા ઘરે જવા માટે. ફોલો કરવાનું બાકી તો ફોલો કરી નાખજો એટલે કાલનો વિડીયો તમને જોવા મળે. તો મળી કાલના વ્લોગમાં.